ઉપલેટામાં રાધે સેવા ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે વસોયા પરિવાર ખોડિયાર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞને સર્વ જીવ મોક્ષાર્થે સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન, જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર પાર્થિવભાઈ બિરાજી સંગીતમય સુરાવલી સાથે અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ અને આ તકે ગામના તમામ આગેવાનો હાજર રહ્યા હતા। અને આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં રોજ અલગ અલગ ઉત્સવ ઉજવવામાં આવે છે। નૃસિંહ પ્રાગટ્ય તેમજ રામ જન્મોત્સવ તેમજ અન્નકૂટ ઉત્સવ તેમજ સુદામા ચરિત્ર તેમજ રૂક્ષ્મણી વિવાહ તેમજ ભાગવત સપ્તાહમાં જેવા ઉત્સવ ઉજવવામાં આવે છે। અને રોજ સત્સંગ તેમજ કૃષ્ણ ઉત્સવ ઉજવવામાં આવ્યો તેમજ રોજ અલગ અલગ સત્સંગ તેમજ કૃષ્ણ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગામના ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। મારે રાધે સેવા ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અને અમારું જે રાધે સેવા ગ્રુપ છે એમના પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું। અમારી 15 બહેનોની ટીમ છે અને અમે જે આ કાંઈ કાર્ય કરીએ છીએ નિસ્વાર્થ ભાવે કરીએ છીએ, એમાં અમારો કોઈ એવો સ્વાર્થનો હેતુ હોતો નથી અને આ બધું અમે બહેનો સંચાલિત જ કરીએ છીએ। અમે જુદી જુદી જગ્યાએ આ અમારી 6ઠ્ઠી ભાગવત સપ્તાહ છે અને અમારો મુખ્ય હેતુ એવો છે કે લોકો વ્યસન મુક્તિ થાય, સારા વિચારો મળે અને આપણી જે સંસ્કૃતિ છે જે ભૂલાઈ ગઈ છે, જે આ લીલાઓ છે, જે 5000 વર્ષ પહેલા જે કૃષ્ણ ભગવાને જે લીલાઓ કરી છે અને એમના જે ચરિત્રો છે, અમે આ બધાને સારા વિચારો મળે અને લોકો સારા વ્યસન મુક્તિ બને। અને અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે અમે આજે ભાગવત સપ્તાહ કરીએ છીએ, એક અમારો એવો સંકલ્પ હતો કોરોના વખતે કે અમારે આ રીતે 1 નહીં 2 નહીં પણ અમારે 11 ભાગવત સપ્તાહનો સંકલ્પ છે। આ અમારી 6ઠ્ઠી ભાગવત સપ્તાહ છે અને આવતા દિવસોમાં અમે 10મી અહીંયા પૂરી કરી અમે આજુબાજુના ગામ છે અમે કોલકી પણ એક કરી અને ઉપલેટાના જુદા જુદા વિસ્તારોમાં અમે આવી રીતે સમાજ રાખી અને જુદા જુદા જે લીલાઓ છે, જે કૃષ્ણ જન્મ છે, વામન જન્મ છે, રૂક્ષ્મણીના વિવાહ છે, એવી રીતે અમે આ જે આપણી જે સંસ્કૃતિ છે એમની જે પરંપરા છે એ મુજબ અમે ઉત્સવ ઉજવીએ છીએ। અને આ બધી જે અમારા દાતાશ્રીઓ પણ અમને ખૂબ, કારણ કે અમારો હેતુ નિસ્વાર્થ ભાવનો છે એટલે અમને દાતાઓ તરફથી પણ ખૂબ સહયોગ મળે છે। એવા અમારા જે દાતાઓ છે એમને પણ અમે ખૂબ ખૂબ એમનો પણ આભાર માનીએ છીએ। અને આજે જે અમારે આવતીકાલે અમારા રૂક્ષ્મણી વિવાહ છે, આજે અમારે 56 ભોગ અને અન્નકૂટ 56 ભોગ અને ગિરિરાજ પૂજનનો આજે અમારે ઉત્સવ છે। એવી રીતે અમે જ્યાં લીલાઓ છે, જે ચરિત્રો છે, લોકોને સારા વિચારો મળે, વ્યસન મુક્તિ બને, એ જ અમારી રાધે સેવા ગ્રુપની એક અમારી અભ્યર્થના છે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।